આગામી ધાર્મિક તહેવારો કોમી એકલાસ અને શાંતિપૂર્વક ઉજવાય તેમજ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અંજાર ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં તહેવારો કોમી એકતા સાથે ઉજવવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ બેઠકમાં અંજારના પીઆઈ, કંડલા મરીના પીઆઈ, દુધઈ, આદિપુરના પીઆઈ, તાલુકા વિકાસ અધિકારી અંજાર, ચીફ ઓફિસર અંજાર નગરપાલિકા, પીજીવીસીએલના અધિકારીઓ સહિતનાઓ હાજર રહ્યા હતા। જિલ્લા મથક ભુજ ખાતે આવેલી અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ અને લોકોને અપાતી દવાનો જથ્થો ન હોવાથી બહુજન આર્મીના સંસ્થાપક લખન દુવાએ રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે અદાણી હોસ્પિટલમાં વિવિધ વિભાગોમાં અનેક ડોક્ટરોની ફરજ પર ગેરહાજરી શા માટે ચલાવી લેવાય છે। ડોક્ટરોની ગેરહાજરીથી દર્દીઓને પરેશાન થવું પડે છે। અનેક ડોક્ટરોની વિવિધ વિભાગોમાં ફરજ કરવા અને સમયસર વિભાગમાં ઉપસ્થિત રહી દર્દીઓની યોગ્ય સારવાર કરવામાં આવે। અનેક ડોક્ટરોની હાજરી પુરાય છે પણ પૂરતો સમય હાજર હોતા નથી। સાથે દર્દીઓ પાસેથી રિપોર્ટ બાબતે પણ મોટી રકમ ઉઘરાવાય છે, તેમજ દર્દીઓને જે દવાઓ લખી આપવામાં આવે છે તેનો પૂરતો જથ્થો કાઉન્ટર પર ઉપલબ્ધ હોતો નથી, જેથી બહારથી દવા ખરીદવી પડે છે અને બહાર હોસ્પિટલની સામે સામાન્ય દવાઓ મોંઘા ભાવે દર્દીને ખરીદવા મજબૂર કરાય છે। આ બાબતે લાંબા સમયથી રજૂઆત કરવા છતાં કેમ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા સવાલો કર્યા હતા। આ દવાઓ કેમ અમુક દુકાનોની જ લખી અપાય છે તેની પણ યોગ્ય કાયદાકીય તપાસ કરી સંડોવાળા સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરી હતી। દર્દી કે પરિવારજનો કોઈ રજૂઆત કરે તો યોગ્ય જવાબ પણ મળતા નથી તો તેમના પ્રત્યે સહાનુભૂતિ દાખવવામાં આવે તેવી માંગ કરાઈ હતી। છેલ્લા 8 વર્ષથી જે જીકે જનરલ હોસ્પિટલમાં જે અદાણીની લૂંટ ચાલુ છે બંધ કરવામાં આવે, ત્યાં કને ડોક્ટરોની ભરતી કરવામાં આવે અને સાથે જે દવાઓ ત્યાં કને ઉપલબ્ધ નથી, બારે મેડિકલમાંથી હજારો રૂપિયાની દવા લેવામાં આવે છે, લખી આપવામાં આવે છે, બંધ કરવામાં આવે। તમામ દવાઓ સરકારી હોસ્પિટલ છે તો સરકારી હોસ્પિટલમાં ફ્રીમાં મળવી જોઈએ। આ સંદર્ભે આજે ધરણા કર્યા હતા અને એ બધા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું રાખ્યું હતું। જે લખનભાઈ જે દવા કરે છે તે સારા માટે કરે છે, આપણે બધાને સાથ આપવો જોઈએ ને આજે હું પણ આનામાં જોડાણી છું ને હું પણ લખનભાઈ દવાને કહું છું કે મારી ટીમ આખી એના ભેગી ઊભી રહેશે ને આ ટીમમાં હું પોતે 1 વાગે મને પબ્લિક તેડવા આવી હતી, એક્સિડન્ટ થયું ને લઈ આવ્યા ત્યારે એને દાખલ કરવામાં ના આવ્યો, એની સારવાર આપવામાં ના આવીને પછી હું આવી ત્યારે એને સારવાર આપી, રાડો પાડતો હતો એકદમ। તો આજે લખનભાઈને હું ઈ જ કહું છું કે હું તમારી સાથે છું, મારી ટીમ સાથે છે ને આપણે લડવું છે। જી, અમારી સમસ્યા એ છે કે અમારા ટોટલ 150+ વિદ્યાર્થીઓ છે ત્યાં પેટા વર્ગમાં અભ્યાસ કરે છે। અમે છેલ્લા 7-8 વર્ષથી રજૂઆતો કરીએ છીએ જિલ્લા લેવલે, તાલુકા લેવલે અને છેલ્લે અત્યારે અમે 3 વર્ષથી ગાંધીનગર લેવલે 2 વખત દરખાસ્ત મોકલી છે અહીંયાથી। તેમ છતાં અત્યારે અમારી દરખાસ્ત ત્યાંથી 2 વખત નામંજૂર કરવામાં આવી છે અને તેનું અમને કોઈ સરકાર દ્વારા સ્પષ્ટ કારણ જણાવવામાં આવ્યું નથી। અમારા બાળકો ત્યાં અભ્યાસ કરે છે, જર્જરિત એક અમારો કોમ્યુનિટી હોલ છે તેમાં અભ્યાસ કરી રહ્યા છે। અબડાસા તાલુકાના નલિયામાં પ્રબુદ્ધ નાગરિકો સાથે ભુજની LNM લાયન્સ હોસ્પિટલના ચેરમેન લાયન ભરત મહેતા સાથે બેઠક મળી હતી, જેમાં નલિયામાં લાયન્સ ક્લબની સ્થાપના સાથે આરોગ્ય પ્રવૃત્તિઓ શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી। નલિયા વેપારી એસોસિએશન દ્વારા નવનિર્મિત હોલ લાયન્સની આરોગ્ય પ્રવૃત્તિઓ માટે આપવાની જાહેરાત કરાઈ હતી, જેથી આરોગ્ય ક્ષેત્રે પ્રતિષ્ઠિત સંસ્થાના આગમનથી નવી આશાનો સંચાર થયો હતો। LNM લાયન્સ હોસ્પિટલ ભુજના ચેરમેન MJF લાયન ભરત મહેતા સાથે નલિયાના પ્રબુદ્ધ નાગરિકો અને વિવિધ સમાજોના અગ્રણીઓ સાથેની બેઠક યોજાઈ હતી। નલિયા લોહાણા મહાજનવાડી ખાતે આયોજિત બેઠકમાં લાયન ભરત મહેતાએ ભુજની લાયન્સ હોસ્પિટલની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી। રોજના 39 ડાયાલિસિસ મશીન સાથે 78 દર્દીઓના કરાતા નિઃશુલ્ક ડાયાલિસિસ, આંખ કેટરેક્ટના ઓપરેશન સહિતની આરોગ્ય સેવાની માહિતી આપી હતી। નલિયા ખાતે આ પ્રવૃત્તિઓ શરૂ કરવા તેમણે લાયન્સ ક્લબ સ્થાપી મેડિકલ સાધનો, ઓક્સિજન સિલિન્ડર તેમજ ભુજમાં મળતી અન્ય આરોગ્ય સેવાઓ શરૂ કરવા લાયન્સ ક્લબ સ્થાપવા આહવાન કર્યું હતું, જેમાં સ્થળ પર જ 35 સભ્યોએ ક્લબ સ્થાપવા સભ્ય થવાની સહમતિ આપી હતી। નલિયા વેપારી એસોસિએશનના પ્રમુખ હકુમતસિંહ જાડેજા દ્વારા અન્ય કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી નલિયા વેપારી એસોસિએશનનો નવનિર્મિત હાલ આરોગ્ય પ્રવૃત્તિઓ માટે નિઃશુલ્ક આપવાની જાહેરાત કરી હતી। લાયન્સ ક્લબની પહેલના પગલે અબડાસાની આરોગ્ય સેવા જંગથી પ્રજાને રાહત મળશે તેવી લાગણી વ્યક્ત કરાઈ હતી। ભુજ લાયન્સ ક્લબ મહિલા પાંખના ચેરમેને લાયન્સ ક્લબના સેવા પરમો ધર્મના સિદ્ધાંત સાથેની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી। આજથી લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો ચાર્જ સંભાળી રહેલા આરોગ્ય પ્રવૃત્તિઓ માટે સદાય સેવારત રહેતા લાયન અભય શાહે રક્તદાન સહિતની લાયન્સની પ્રવૃત્તિઓથી માહિતગાર કર્યા હતા। આ બેઠકમાં પ્રબુદ્ધ નાગરિકો અને વિવિધ સમાજોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે અમે નલિયા શહેરમાં આવ્યા છીએ અને અમારું મુખ્ય પ્રયોજન છે કે નલિયાથી દૂર દૂરના ગામોથી લોકો ભુજની અંદર
પોતાના પરિવારજનો માટે હોસ્પિટલ બેડ, એર બેડ, ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન કોન્સન્ટ્રેટર, વોકર, ઘોડી, વ્હીલચેર જેવી નાની નાની પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ લેવા માટે ભુજની અંદર અલગ અલગ સંસ્થા પાસે આવી અને માગણી કરતા હોય છે અને એ નલિયા સુધી આપવામાં લોકોને મુશ્કેલી પણ પડતી હોય છે. એને લઈ જવાનું પણ ઘણું મોટું ભાડું લાગતું હોય છે. ત્યારે અમારી લાયન્સ ક્લબે એવું નક્કી કર્યું કે નલિયાની અંદર એક નાનકડું સેટેલાઇટ સેન્ટર એટલે કે લાયન્સ ક્લબ નલિયા એલએનએમ હોસ્પિટલ શરૂ કરવી અને એ જગ્યાએ આ બધી વસ્તુઓ એક જ ગામની અંદર પ્રોવાઈડ કરવાની અને અહીંયાના આજુબાજુના 25-30 ગામના લોકો તથા નલિયા ગામના લોકોને આની સારવાર અહીંથી જ મળી રહે એ વસ્તુ એને ઉપલબ્ધ કરાવી શકાય કે નાના ઇક્વિપમેન્ટ માટે તેને ભુજ સુધી ધક્કો ન ખાવો પડે તે ઉદ્દેશથી અમે આજે નાનકડી સેટેલાઇટ સેન્ટરની શરૂઆત કરી છે, જેનું નામ અમે આપ્યું લાયન્સ ક્લબ ઓફ નલિયા એલએનએમ હોસ્પિટલ. અહીંયા અમે બધી જ ઇક્વિપમેન્ટ અહીંયા બધા જ પ્રોવાઈડ કરશું અને ડિપોઝિટ લઈ અને લોકોને અહીં આપવામાં આવશે અને ડિપોઝિટ 100% પરત આપવામાં આવશે, જેનો કોઈ ચાર્જ રહેશે નહીં અને આ સંપૂર્ણ જવાબદારી અહીંની લોકલ ટીમ એટલે લાયન્સ ક્લબ ઓફ નલિયા એલએનએમ હોસ્પિટલ સ્વીકારશે. અને આજે દરેક સભ્યો સાથે વિગતવાર વાત કરતાં તેઓને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને ખૂબ સારી સંખ્યામાં મેમ્બર પણ અમારી સાથે જોડાયા છે, જેનો અમને લાયન્સ પરિવારને ખૂબ જ આનંદ છે. હવે અમે એક બે વસ્તુ કહી શકશું કે જ્યારે MBBS ડૉક્ટરને અમારે ભુજ જેવા મોટા સેન્ટરની અંદર શોધીને જોબ ઉપર રાખવા મુશ્કેલી પડતી હોય છે, કારણ કે જે ડૉક્ટર બને છે ને એ હંમેશા પોતાના પરિવાર સાથે હાયર સ્ટેશનમાં રહેવાનું વિચારે છે, એના છોકરાના એજ્યુકેશનનું પણ વિચારે છે. જેમ ગામની અંદર જે લોકો રહેતા હોય છે એના બાળકો મોટા થાય છે ત્યારે નલિયા જેવા સારું ગામ છોડીને ભુજ જેવા સેન્ટરમાં આવતા હોય છે. આ જ પ્રશ્ન ત્યાં લોકલ ડૉક્ટરો નડતો હોય છે. એટલે રૂરલ એરિયાની અંદર ડૉક્ટરોને લાવવા એ બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે. એના માટે ગવર્મેન્ટ પણ પુષ્કળ પ્રયત્ન કરે છે, પણ હજી સુધી એમને પણ જોઈએ એટલા ડૉક્ટરો જે તે ગામડાઓની અંદર અથવા રૂરલ એરિયામાં રાખવા મુશ્કેલ પડતા હોય છે. પરંતુ અમે એટલું કહી શકીએ કે સમયાંતરે અમે આ જગ્યાએ આની ઓપીડી કરી લોકોને સેવા પૂરી પાડશું. આંખના ઓપરેશનના કેમ્પ માટે પણ અહીંયા સુવિધા પૂરી પાડશું. અન્ય કેમ્પો કરીને જે લોકોને અહીંયા ટ્રીટમેન્ટ મળી જાય એવા અમારા પ્રયત્નો રહેશે અને એમાંથી કોઈ તકલીફવાળા વ્યક્તિઓ છે એને ભુજ લઈ જઈને અમે સારવાર આપશું. તમે બિલકુલ સાચા છો. આ પ્રસૂતિમાં એટલે ડિલિવરી વખતે પણ જે સારા ડૉક્ટરની ડિમાન્ડ છે ને એ ગામડા કરતાં શહેરમાં અને શહેર કરતાં મોટા શહેરમાં એની વધારે હોય છે. માટે લોકો પોતાનું ફ્યુચર બનાવવા માટે સારા મોટા સિટીમાં જતા હોય છે. ગામડાની આ સમસ્યા છેલ્લા ઘણા વર્ષથી કચ્છમાં છે. સરકાર પણ એના માટે ખૂબ પ્રયત્નશીલ છે, પણ ધારી સફળતા એમને પણ મળતી નથી. માટે જ એમણે કોઈ પણ ડૉક્ટરની ડિગ્રી મેળવ્યા પછી એને ગામડામાં ઇન્ટર્નશીપ આપવી ફરજિયાત કરી છે. એટલે 1 વર્ષની ઇન્ટર્નશીપ ગામડામાં કરવા આવો એ સરકારે કાયદો બનાવ્યો છે, એનો જ આપણને લાભ મળી શકશે. પણ જતા કરવા એના માટે અઘરા છે ને સાહેબ, એ પોતાની ઇન્ટર્નશીપ પૂરી કરે તો જ એને 20 લાખ રૂપિયાનું બોન્ડ પાછું મળે છે. ન કરે તો 20 લાખ રૂપિયા એને જાય, માટે એ બોન્ડને વળગી જ રહેતા હોય છે. સિનિયર સિટીઝન ક્લબ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રામેશ્વર મહાદેવ પાલારા ખાતે અષાઢી બીજના બીજા દિવસે સિનિયર સિટીઝન મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં 60 વર્ષથી ઉપરના આ ક્લબ સાથે જોડાયેલા છે. ક્લબના સભ્યો દ્વારા વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી, જેમાં હનુમાન ચાલીસા, સંગીત ખુરશી, લીંબુ ચમચી, પ્રાચીન લગ્ન ગીત, કપલ ગેમ, લાડુ હરીફાઈ વગેરે સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. પહેલગામ કાશ્મીરમાં જે હુમલો થયો તેમના દિવ્યાંગ આત્માને શાંતિ મળે તે માટે 2 મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. બ્રહ્મ સમાજના વિવિધ ઘટકોના પ્રમુખ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જે લોકોએ ભાગ લીધો હતો તે લોકોને પુરસ્કાર રૂપે ભેટો અપાઈ હતી. ઉપસ્થિત દાતાઓનું પણ સન્માન કરાયું હતું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.